નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયના દાખલા જોવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે ફર્સ્ટ જે જોવાના છીએ એ સ્વાધ્યાયની અંદર બેટા 1.11 જે એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયની અંદર આપણે જે દાખલો તમને આપ્યો છે બેટા, એ આપણે સોલ્વ કરવાનો છે. તો જો આપણે રકમમાં તમારે શું આપેલું છે તો લખીને આપ્યું છે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર, એનો મતલબ જો બેટા કે તમારી પાસે બે પદાર્થ આપેલા છે. એક તમને ઊન આપ્યું છે અને બીજું બેટા તમને શું આપ્યું છે? પોલિથીન તમને આપ્યું છે. તો અહીંયા લખીએ સોલ્યુશન. જો એક તમારી પાસે શું છે? એક ઊનનો ટુકડો છે, બરાબર, અને બીજું તમને શું આપ્યું છે? પોલિથીન. શું આપ્યું છે? પોલિથીન. તો એ લખીએ બેટા કે અહીંયા આપણે ઊન કન્સિડર કરો કે આ ઊન છે અને આ બેટા શું છે? પોલિથીન, બરાબર. હવે જો શું લખીને આપ્યું છે કે ઊન સાથે પોલિથીન ઘસવામાં આવે છે. તો એક કામ કરીએ, આ બંનેને રબિંગ પ્રોસેસ કરવામાં આવે છે. રબિંગ મતલબ કે ઘર્ષણની મદદથી વિદ્યુતભાર ઉત્પન્ન કરવું. તો અહીંયા ઊન કન્સિડર કરો, આ તમારા પોલિથીન, બંનેને જો ઘસવામાં બેટા આવે તો તમને ખ્યાલ છે કે ઘર્ષણને અંતે એક ધન બને, એક ઋણ બને. તો તમને અહીંયા લખીને બેટા આપ્યું છે કે જ્યારે ઊન સાથે પોલિથીનના ટુકડાને બેટા ઘસવામાં આવે છે ત્યારે જે પોલિથીનનો ટુકડો છે એના ઉપર વિદ્યુતભાર આવે છે અને એ પણ કયો? ઋણ વિદ્યુતભાર આવે છે. એનો મતલબ બેટા કે ઘર્ષણને અંતે જે પોલિથીનનો ટુકડો છે બેટા એની ઉપર લખીને જ તમને આપ્યું છે કે અહીંયા નેગેટિવ ચાર્જ આવે છે. કયો ચાર્જ આવે બેટા? નેગેટિવ. તો જો અહીંયા નેગેટિવ હોય તો બેટા ઊન શું બને? પોઝિટિવ બનશે. ઊન શું બને બેટા? પોઝિટિવ. તો ઘર્ષણને અંતે લખ્યું છે કે પોલિથીન બેટા ઋણ બને છે અને ઊન ધન બને છે. ક્લિયર? સારું, ચલો હવે અહીંયા બેટા કેટલો વિદ્યુતભાર આવ્યો તો લખીને તમને આપ્યું છે કે ભાઈ આની ઉપર જે વિદ્યુતભાર આવ્યો છે ઘર્ષણને અંતે 3 × 10⁻⁻7 કુલમ, બરાબર. પોલિથીન ઉપર આટલો નેગેટિવ ચાર્જ બેટા તમને મળે છે. કેટલો? 3 × 10⁻⁻7 કુલમ નેગેટિવ ચાર્જ તમને ઘર્ષણને અંતે તમને મળે છે, બરાબર. હવે જો શોધવાનું શું છે? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. પહેલો ક્વેશ્ચન કે આ માઇનસ અને આ પ્લસ બને એનું કારણ શું છે બેટા? તો તમને ખ્યાલ છે કે જ્યારે બે પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામે છે. જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય એ પદાર્થ ધન બને અને જે પદાર્થ ઉપર બેટા ઇલેક્ટ્રોન જાય છે તો એ પદાર્થ કેવો બને? ઋણ બને. અહીંયા તમને જુઓ કે પોલિથીન ઋણ બને છે, લખીને આપ્યું બેટા. પોલિથીન ઋણ બને છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયો હશે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે જે ઇલેક્ટ્રોન બેટા જશે એ ક્યાંથી ક્યાં જશે? તો કે ઊનથી પોલિથીન તરફ જાય. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતા હશે બેટા? ઊનથી પોલિથીન. તો ઊન બેટા શું બને? ધન મળે અને પોલિથીન શું મળે? ઋણ બનશે. ક્લિયર થાય છે? અચ્છા, તો આપણે એ ઇલેક્ટ્રોન કેટલા ગયા એની સંખ્યા શોધવાની છે. ઇલેક્ટ્રોનની બેટા સંખ્યા આપણે શોધવાની છે. ચલો શોધી કાઢીએ. તો અહીંયા ફર્સ્ટ પાર્ટ સોલ્વ કરીએ. લખીએ આપણે સોલ્યુશન, બરાબર. ફર્સ્ટ પાર્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા. જ્યારે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કહે તો એક જ ઇક્વેશન બેટા આપણે નોર્મલી યુઝ કરતા હોઈએ છીએ. કયું? તો કે ક્વોન્ટમીકરણનો નિયમ Q = Ne, બરાબર. શું આવશે? Q = Ne. Q શું છે? કુલ વિદ્યુતભાર. N બેટા શું છે? જે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન થાય છે એની સંખ્યા છે. હંમેશા કેવી આવશે? પૂર્ણાંક આવશે. E બેટા શું છે? મૂળભૂત વિદ્યુતભાર. કોનો? ઇલેક્ટ્રોનનો. તો આપણે બેટા અહીંથી N ને સૂત્રણ કરતા બનાવીએ તો N તમને શું મળે? તો N બરાબર મળશે Q/E. શું મળશે? Q/E. ચલો Q તમને બેટા આપેલો છે કેટલું? તો 3 × 10⁻⁻7 અને બેટા ઈનું મૂલ્ય વાત કરો તો ઈ તમને કેટલા આપે છે? 1.6 × 10⁻⁻19. શું કર્યું બેટા? એક બાજુ ક્યુનું મૂલ્ય મૂક્યું છે, એક બાજુ બેટા ઈનું મૂલ્ય મૂકેલું છે. જો આને તમે સોલ્વ કરશો બેટા તો એનનું મૂલ્ય મળશે 1.875 × 10⁻12. કેટલું મળશે? 1.875 × 10⁻12. આનો મતલબ બેટા કે ઘર્ષણને અંતે, સમજો, ઘર્ષણને અંતે કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા? તો કે આટલા ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન તરફ ગયા. આટલા ઇલેક્ટ્રોન બેટા ક્યાંથી ક્યાં ગયા? ઊનથી પોલિથીન.
શું લખ્યું છે? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો મળી ગઈ આ ઇલેક્ટ્રોનની સંખ્યા બેટા મળી ગઈ આપણને. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે દેખાય છે. ક્યાંથી ક્યાં ગયા? તો બેટા ઊનથી પોલિથીન. તો લખી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થયેલ છે. બરાબર બેટા? ક્યાંથી ક્યાં ગયા? ઊનથી પોલિથીન. ઊનથી પોલિથીન. ક્લિયર? આવડશે? સારું. ચલો તો ફર્સ્ટ પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યું. હવે બેટા સેકન્ડ પાર્ટ જુઓ. સેકન્ડ પાર્ટ ચલો આપણે અહીંયા લખીએ. હવે સેકન્ડ પાર્ટ જો શું એમને કહ્યું છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. હવે તમને કન્સેપ્ટ મેં તમને આગળ થિયરીની અંદર પણ સમજાયો છે. વિડીયોની અંદર તમે ટ્રાય કરજો તો મળી રહેશે કે જ્યારે પણ બેટા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો ઇલેક્ટ્રોન પાસે દળ હોય કે ના હોય? તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન પાસે દળ હશે. તો જો ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન સાથે એનું દળ પણ જવાનું છે. ક્યારે એવું જોયું હશે કે ઇલેક્ટ્રોન જાય દળ એ પાછળ ત્યાં મૂકીને ગયો? પોસિબલ નથી બેટા. ઇલેક્ટ્રોન જશે તો એની સાથે દળ હશે એ પણ જવાનું છે. તો ઓબ્વિયસ આન્સર આવશે યસ, સાચું છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. દળ ક્યાંથી ક્યાં જશે? ઊનથી પોલિથીન. કેમ? ઇલેક્ટ્રોન જાય છે. ક્યાંથી ક્યાં? ઊનથી પોલિથીન. તો લખી શકાય કે હા દળનું સ્થાનાંતર થાય છે અથવા દળ સ્થાનાંતરિત થાય છે. ચલો એવું લખીએ આપણે. હા દળ સ્થાનાંતરિત થાય છે. બરાબર? તો આન્સર આવશે હા દળ સ્થાનાંતરિત થાય છે. ક્યાંથી ક્યાં બેટા? ઊનથી પોલિથીન. હવે એક કામ કરીએ, કેટલું દળ ગયું ચલો એ પણ શોધી કાઢીએ. તમને ખ્યાલ છે બેટા કે જો એક ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામે, સમજો કે જો એક ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન જાય તો કેટલું દળ જશે? તો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું બધાને આવડે? 9.11 × 10 પાવર કેટલા બેટા આવશે? 31. તો હવે કેટલા ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન જાય છે? આ રહ્યા. તો લખીએ આપણે 1.875 × 10 પાવર 12 ઇલેક્ટ્રોન જાય બેટા તો કેટલું દળ સ્થાનાંતર પામે? જો ફરતી એક ઇલેક્ટ્રોન તો આટલું દળ ગયું. ઇલેક્ટ્રોન દળ છે એક ઇલેક્ટ્રોન, આટલું દળ તો આટલા ઇલેક્ટ્રોન કેટલું દળ? તો લખી શકાય કે કુલ દળ જે સ્થાનાંતર પામે છે તો કુલ દળ m બરાબર શું લખશો? 9.11 × 10 પાવર -31 ઇન્ટુ 1.875 10 પાવર 12. ક્લિયર થાય છે? શું કહ્યું કે ભાઈ એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જશે તો એટલું દળ જાય તો ટોટલ ઇલેક્ટ્રોન આટલા ગયેલા છે બેટા, આટલા. તો કેટલું દળ સ્થાનાંતર પામશે? તો જો આન્સર તમે શોધી કાઢજો બેટા. આન્સર આવશે 1.7 × 10 પાવર -18 kg સમથિંગ તમને આન્સર મળશે. બરાબર બેટા? કેટલો આન્સર આવશે? 1.7 × 10 પાવર -18 kg. તો બેટા આટલું દળ સ્થાનાંતર પામશે ક્યાંથી ક્યાં? ઊનથી પોલિથીન. ક્લિયર? આવડશે બેટા? સિમ્પલ એક્ઝામ્પલ છે, કન્સેપ્ચ્યુઅલ છે. તો એક કામ કરવાનું, નોટ ડાઉન કરી લો બેટા. એના પછી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝનો દાખલો આપણે સોલ્વ કરીએ. ઓકે જો બેટા નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર 1.12 આપણે સોલ્વ કરીએ. શું તમને લખીને આપ્યું છે કે કોપરના 2 ગોળાઓ તમને આપેલા છે. સ્વાધ્યાયનો 1.12 1.12. તો બેટા અહીંયા કોપરના તમે 2 ગોળાઓ આપ્યા છે. એકને એ નામ આપ્યું છે, બીજાને બી નામ આપ્યું છે. બંને ગોળાઓ વચ્ચેનું અંતર બેટા તમને આપ્યું છે 50 સેન્ટીમીટર. હવે જે તમે અંતર કન્સિડર કરશો એ ક્યાંથી કન્સિડર થાય? તો કે દ્રવ્યમાન કેન્દ્રથી. બરાબર? નોર્મલી આ ગોળાઓ ખૂબ જ નાના હોય છે હે ને, 50 સેન્ટીમીટર ખૂબ નાના કહેવાય. તમે એની પોઈન્ટ ચાર્જ, પોઈન્ટ વિદ્યુતભાર તરીકે તમે કન્સિડર કરી શકો છો. તો જો બેટા આપણે જે અંતર લઈશું ને એ અહીંથી લઈશું, સેન્ટરથી સેન્ટર. ક્યાંથી ક્યાં લઈશું? સેન્ટરથી સેન્ટર. તો જો આ અંતર તમને આપ્યું છે સેન્ટરથી સેન્ટર કેટલું? r હે ને. આ ગોળાઓ વચ્ચે કેટલું અંતર છે? 50 સેન્ટીમીટર બેટા તમને આપેલું છે. ક્લિયર? સારું. હવે દરેક ગોળા પર બેટા વિદ્યુતભાર તમને આપ્યો છે સમાન છે. એનો મતલબ કે અહીંયા Q1 તમને આપ્યો છે, અહીંયા બેટા Q2 આપ્યો છે અને બંનેના મૂલ્યો સમાન છે. જો Q1 બરાબર Q2 બંનેના મૂલ્યો બેટા સમાન છે. તમે આવું લખી શકો છો કે ભાઈ જેટલું મૂલ્ય Q1નું છે
એટલું જ મૂલ્ય કોનું બેટા Q2 નું, તો આને તમે Q લખી શકો છો કારણ કે બંનેના મૂલ્યો સમાન છે બરાબર. આના બંને ઉપર વિદ્યુતભાર કેવો છે બેટા સમાન છે. નેક્સ્ટ શોધવાનું શું છે કે બંને ગોળા વચ્ચે લાગતું અપાકર્ષણ બળ શોધો. જો બંને પોઝિટિવ છે તો ઓબ્વિયસલી અપાકર્ષણ બળ લાગશે, જે આપણે શોધવાનું છે. શોધીએ. જો એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે, સમજો. અચ્છા, શું લખીને તમને આપ્યું છે? તો પહેલા પાર્ટની અંદર બળ આપણે શોધવાનું છે, તો લખીએ કે બંને ગોળાઓ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ બોલો બેટા કેવી રીતે શોધી શકાય? તો ઇક્વેશન તૈયાર છે. કયું ઇક્વેશન આવશે? કુલમના નિયમનું F = K Q1 Q2 upon R સ્ક્વેર. શું આવશે બેટા? F = K Q1 Q2 upon R સ્ક્વેર. વેલ્યુ મૂકો, આન્સર લાવો. તો માટે F = બોલો ચલો બેટા, K નું મૂલ્ય કેટલું? 9 10 power 9. Q1 ને Q2 બંને સમાન છે. વેલ્યુ મૂકીએ આપણે 6.5 × 10 પાવર બેટા કેટલું છે? -7. એક કામ કરો, સ્ક્વેર લખી દઉં, ડિવાઈડ. ડિસ્ટન્સ બોલો બેટા, અંતર તમને કેટલું? 50 સેન્ટીમીટર તમને આપ્યું છે, તો એ લખીએ 50 અને સેન્ટીમીટર કેટલા બેટા? 10⁻² સ્ક્વેર. ક્લિયર? શું કર્યું? K Q1 Q2 upon R સ્ક્વેર આપણે વેલ્યુ મૂકી છે બેટા. તો ચલો સોલ્વ કરો આને, તો અહીંયા આન્સર આવશે 1.521 × 10 પાવર -2 ન્યૂટન સમથિંગ બેટા તમને આન્સર મળશે. કેટલો મળશે? 1.521 × 10 પાવર -2 ન્યૂટન. એટલું બેટા તમને આન્સર મળી જશે. સિમ્પલ, K Q1 Q2 upon R સ્ક્વેર. ક્લિયર? સારું, ચલો હવે બેટા સેકન્ડ પાર્ટ જુઓ. સેકન્ડ પાર્ટ શું કહે છે કે ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે. સમજી જરા શું કહેવામાં આવે છે સેકન્ડ પાર્ટની અંદર. જો આની ઉપર ટોટલ પહેલા વિદ્યુતભાર બેટા કેટલો હતો? Q1. હવે તમે કેટલા કરો છો? 2Q1. તો જો આ પહેલો ગોળો છે બરાબર, એ જ ગોળો છે, અને આ બીજો ગોળો બેટા. આની ઉપર જે વિદ્યુતભાર હતો તમે કેટલો કર્યો? બમણો. એનો મતલબ કે પહેલાં કેટલો હતો? Q1. ખબર પડે છે? પહેલાં કેટલો બેટા હતો? Q1. તો તમે કેટલો ડબલ કર્યો? 2Q1. અહીંયા જુઓ, અહીંયા પણ પહેલાં કેટલો વિદ્યુતભાર હતો? Q2. તમે ડબલ કરવાના છો, તો અહીંયા શું લખવું પડશે? 2Q2. અહીંયા પહેલાં 2Q1 ડબલ, બરાબર ને? બંને વિદ્યુતભાર તમે શું કર્યા બેટા? ડબલ કર્યા. લખ્યું છે ગોળા પરનો વિદ્યુતભાર બમણું. એનો મતલબ બેટા તમે શું કર્યું કે અહીંયા વિદ્યુતભાર જે હતો એને ડબલ કર્યો, અહીંયા પણ જે વિદ્યુતભાર હતો એને ડબલ કર્યો. ક્લિયર? 2Q1 2Q2. અંતર બેટા તમે અડધું કર્યું છે, લખ્યું છે અંતર કેટલું? અડધું. તો એક કામ કરીએ કે આ અંતર શરૂઆતમાં ધારો કે R હતું, હવે બેટા આ અંતર તમે કેટલું કર્યું છે? તો કે R/2. કેટલું કર્યું બેટા? R/2 કર્યું છે. શોધવાનું શું છે? બળ. ઓબ્વિયસલી બળમાં કંઈક ચેન્જ આવશે, શોધીએ આપણે શું ચેન્જ આવે છે. તો જે નવું બળ છે બેટા અપાકર્ષણ બળ આપણે શોધવાનું છે, તો લખીએ આપણે F'. ચલો શું ઇક્વેશન? તો પાછું એના K Q1 Q2 upon R સ્ક્વેર. હવે બેટા Q1 જુઓ કેટલો જ બાર છે? ડબલ થઈ ગયું. તો શું લખવું પડે? 2Q1. કેટલું લખવું પડે? 2Q1. દેખો બેટા Q2 કેટલું આવશે? તો કે પાછું ડબલ છે, તો શું લખશો? 2Q2. ડિવાઈડ કરો બેટા. અંતર તમને કેટલું આપ્યું છે? R. અહીંયા જો કેટલું તમે કર્યું? R/2. તો હવે જો અંતર બેટા કેટલું લખશો? R/2 સ્ક્વેર. ખબર પડે? વિદ્યુતભાર તમે બમણો કર્યો 2Q1 2Q2 અને અહીંયા અંતર બેટા તમે કેટલું કર્યું? અડધું કર્યું છે. સાદુરૂપ જરા આપી દો તો મળશે F' = જો અહીંયા 4 અને આ 4 ઉપર બેટા આવશે તો કેટલા થઈ જશે? 16 K Q1 Q2 upon R સ્ક્વેર. હવે ધ્યાનથી જો બેટા આ તો શું છે? K Q1 Q2 upon R સ્ક્વેર. એ તો બેટા શું છે? આ જુઓ, એ તો F છે, હે ને? આ તો બેટા શું છે? F. અને Fનું મૂલ્ય શોધાઈ ગયું છે. એનો મતલબ શું લખાય? F' = 16F અને Fનું મૂલ્ય શોધાઈ ગયું છે. તો 16 × કેટલું મૂલ્ય છે? 1.521 × 10 પાવર બેટા કેટલા? -2. તો F' બેટા શોધી કાઢવાના 0.24 ન્યૂટન. કેટલા? 0.24 ન્યૂટન બેટા તમને આન્સર મળી રહેશે. ક્લિયર? ચલો નોંધી લો. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે બેટા, ચલો નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર 1.13. બરાબર? તો લખીએ અહીંયા સ્વાધ્યાયની અંદર બેટા 1.13.
એ આપણે જોવાનું છે. જો એક પણ સિમ્પલ છે, પણ આ જે દાખલો છે સ્વાધ્યાયની અંદર 1.13 બેટા એક સ્વાધ્યાયના 1.12 સાથે કનેક્ટેડ છે. તમે એકવાર રકમ વાંચો તમને ખ્યાલ આવી જશે. એમાં ચોખ્ખું લખ્યું છે કે જે સ્વાધ્યાય 1.12ની અંદર આપણે બે જે ગોળાઓ ઉપયોગ કર્યા હતા, આપણે જે બે ગોળા ઉપયોગ કર્યા હતા એનો જ આપણે ઉપયોગ બેટા કરવાનો છે. તો જોઈએ આપણે 1.13ની અંદર શું તમને આપ્યું છે. એમાં એવું લખ્યું છે કે આપણી પાસે બેટા બે ગોળાઓ છે. આપણી પાસે બે ગોળાઓ છે, બરાબર. એક ગોળો એ આપ્યો છે અને બેટા એક ગોળો બી આપ્યો છે. હવે તમને લખ્યું છે કે બંનેની ત્રિજ્યા બેટા સમાન આપી છે, દેખાય છે. એકની ત્રિજ્યા બેટા R1, એકની ત્રિજ્યા કેટલી R2. લખ્યું છે કે બંને ગોળાઓ આઈડેન્ટિકલ છે, સમાન છે. એનો મતલબ શું તો નીકાળશો કે જેટલું મૂલ્ય R1નું છે એટલું R2નું, અને એને આપણે આ લખીએ. ફરીથી સ્વાધ્યાય 1.13ની અંદર બે ગોળાઓ આપ્યા છે. આ જ બંને ગોળાઓ જે 1.12ની અંદર આપણે લીધા છે એ જ બેટા અહીંયા તમને આપ્યા છે 1.13ની અંદર, બરાબર. તો બે ગોળાઓ, બંને ત્રિજ્યા બેટા કેવી સમાન, R1 બરાબર R2 બરાબર R તમને આપેલા છે. હવે શું કરવામાં આવે જુઓ તો એક કામ કરીએ. શરૂઆતમાં આ જ વસ્તુ ફરીથી હું રિપીટ કરી દઉં છું. આમની વચ્ચે તમને અંતર પણ બેટા આપેલું છે R, જે તમને અહીંયા આપ્યું છે એ જ. કેટલું તો કે R તમને બેટા આપ્યા છે 50 સેન્ટીમીટર, બરાબર. બંને ગોળા ઉપર વિદ્યુતભાર તમને આપ્યો છે આ જો એ જ Q1 Q2. તો ફરીથી લખતો નથી, સમજી લેજો કે ભાઈ આ બંને ગોળા ઉપર વિદ્યુતભાર તમને આપ્યો છે, બંને ઉપર સમાન છે. જુઓ આ જ વિદ્યુતભાર તમને આપેલા છે. તો આની ઉપર Q અને આની ઉપર Q, બંને ઉપર તમને વિદ્યુતભાર બેટા આપેલો છે. કેટલું આ રહ્યો જો, ક્લિયર. તો શરૂઆતમાં બંને ગોળા વચ્ચે કેટલું અપાકર્ષણ બળ લાગે એ પણ શોધાઈ ગયું. આ રહ્યું જો બેટા. તો શરૂઆતમાં આમની વચ્ચે કેટલું બળ લાગે છે લખીએ આપણે 1.521 10⁻² ન્યૂટન, બરાબર. શરૂઆતમાં આ બંને ગોળા વચ્ચે આટલું બળ બેટા લાગી રહ્યું છે. કન્સેપ્ટ ક્લિયર થાય છે. 1.12નું જ 1.13માં ઉપયોગ કરવાનો છે. આટલે સુધી બધું સેમ, સમાન, બરાબર. સારું, ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ. શું કહેવામાં આવે છે તો હવે જુઓ નેક્સ્ટ લખીને આપ્યું છે કે આપણે એક ગોળો લઈને આવ્યા છીએ. કયો ગોળો? સી, બરાબર. આ એક ગોળો બેટા છે, સી એક ગોળો છે, બરાબર. અને બેટા આની ત્રિજ્યા પણ કેટલી છે? R જ છે. તો અહીંયા લખીએ કે આની ત્રિજ્યા પણ કેટલી છે? R. આની ઉપર વિદ્યુતભાર બેટા કેટલો તો કે Q બરાબર 0. લખ્યું છે કે એક વિદ્યુતભાર વિહીન ગોળા સી, ટેક્સ્ટબુકની અંદર લખ્યું, વાંચો તમે. શું લખ્યું છે કે એક કોઈ વિદ્યુતભાર વિહીન ગોળો સી છે. તો વિદ્યુતભાર વિહીન મતલબ Q કેટલા? 0. અને એમની ત્રિજ્યા આ બંનેની ત્રિજ્યા જેટલી જ છે. તો અહીંયા R. શું કરવામાં આવે છે તો બેટા ગોળા સીને શરૂઆતમાં આ ગોળા એ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, બરાબર. તો એક કામ કરીએ કે ગોળા સીને એ સાથે સંપર્કમાં લાવીએ. આ ગોળો એ, બરાબર. આ ગોળો એ છે. કેટલો વિદ્યુતભાર શરૂઆતમાં બેટા? Q જેટલો, બરાબર ને. આ કયો ગોળો છે? સી. આ કયો બેટા? એ ગોળો. બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે. તો એક કામ કરીએ, કોઈ વાહક તાર સાથે જોડી દઈએ અને પછી બેટા એમને છૂટા પાડવામાં આવ્યા. સમજો, ગોળો સી કોઈ વિદ્યુતભાર નથી, ગોળા એ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. તો ગોળા એ પાસે કેટલો વિદ્યુતભાર છે બેટા? Q. સંપર્કમાં લાવીને તમે છૂટા પાડો તો યાદ કરો આગળના લેક્ચર, બે ગોળા સમાન ત્રિજ્યા, સંપર્કમાં લાવી છૂટા પાડો તો બંને ઉપર બેટા કેટલો વિદ્યુતભાર આવે તો લખી શકાય કે QC, ગોળા સી ઉપર આવતો વિદ્યુતભાર કેટલા શોધતા હતા? સરેરાશથી. એનો મતલબ કે 0. આની વિદ્યુતભાર કેટલો? Q અને નીચે આવશે /2. તો Q/2 બેટા. તમે છૂટા પાડો તો આના ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? Q/2. તો બેટા આના ઉપર કેટલો આવે? એટલો જ વિદ્યુતભાર આવે, બરાબર. તો એ લખી શકાય કે ભાઈ QA ઉપર પણ એટલો જ વિદ્યુતભાર આવે. કેટલો? Q/2. ચલો, કન્સેપ્ટ ક્લિયર. બે ગોળાઓ સમાન ત્રિજ્યાઓ, એક ઉપર વિદ્યુતભાર 0, એક ઉપર Q. બંનેને સંપર્કમાં લાવો, છૂટા પાડો. છૂટા પાડીને તમે જોશો તો બંને ઉપર કેટલો વિદ્યુતભાર આવશે બેટા? Q/2, Q/2. ક્લિયર? સારું, ચલો હવે ટેક્સ્ટબુકની અંદર આગળ વાંચો. હવે બેટા એવું લખીને તમને આપ્યું છે કે ભાઈ ગોળા સીને ગોળા બી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, બરાબર. જો પહેલા ગોળા સીને એ સાથે સંપર્કમાં લાવ્યા.
હવે બંને ઉપર કેટલો જ ભાર આવ્યો? Q/2. હવે નેક્સ્ટ તમે શું કર્યું કે તમારી પાસે જે ગોળો C છે બેટા, આ જે ગોળો C છે એને તમે સંપર્કમાં લાવ્યા કોની સાથે? ગોળા B સાથે, બરાબર? લખીને તમને આપ્યું છે કે ગોળા C ને ગોળા B સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. તો આ ગોળો C અને બેટા આ કયો ગોળો છે? B, બરાબર? સારું, ચલો બેટા આની પાસે કેટલો વિદ્યુતભાર છે? ત્રિજ્યા તો બંનેની સમાન છે. આની પાસે કેટલો વિદ્યુતભાર બેટા છે? તો જો ગોળા C પાસે આ મેથડ પછી તમે સંપર્કમાં લાવી રહ્યા છો તો ગોળા C પાસે બેટા કેટલો વિદ્યુતભાર છે? અહીંયા જો Q/2, તો લખીએ Q/2. બેટા B પાસે કેટલો વિદ્યુતભાર છે? જો તો B પાસે છે અહીંયા જો આ ગોળો B છે, આ ગોળો A, આ ગોળો B. B પાસે બેટા કેટલો વિદ્યુતભાર છે? તો કે Q જેટલો વિદ્યુતભાર છે, તો એ લખીશું Q, બરાબર ને? C પાસે Q/2, આ પ્રોસેસ પછી વાત કરી રહ્યા છીએ અને B નથી કોઈ પ્રોસેસ થઈ જ નથી, તો B પાસે કેટલો વિદ્યુતભાર છે? Q. ક્લિયર? ચલો એક કામ કરો, સંપર્કમાં લાવો, છૂટા પાડો, તો બંને પાસે કેટલો વિદ્યુતભાર આવશે? તો લખીએ કે QC 9 વિદ્યુતભાર. કેવી રીતના શોધવાનું? સરેરાશ શું લખશો? Q/2 પ્લસ આની ઉપર કેટલો વિદ્યુતભાર? Q અને /2 તો કરવું જ પડે, સરેરાશ છે. તો કેટલો આવશે બેટા? અહીંયા 2 અને 3, તો 3 Q/2 /2, તો અહીંયા આવશે 3 Q/4. એનો મતલબ કે હવે સંપર્કમાં લાવી તો છૂટા પાડશો બેટા તો C પાસે કેટલો વિદ્યુતભાર આવશે? 3 Q/4. તો બેટા આની પાસે કેટલો આવે? તો કે સેમ આવે. તો અહીંયા લખી આવે કે ભાઈ QB, B પાસે વિદ્યુતભાર તો બેટા એટલો જ આવશે 3 Q/4. ક્લિયર? ખબર પડે છે? પહેલાં કોને સંપર્કમાં લાવવાના છે? ગોળા C ને A સાથે, તો આટલો વિદ્યુતભાર આવશે. પછી આ ગોળા C ને B સાથે, તો બેટા હવે આટલો વિદ્યુતભાર તમને મળશે. છેલ્લે જો શોધવાનું શું છે, હું અહીંયા લખી રહ્યો છું, હું અહીંયા લખું બેટા, ધ્યાન રાખજો, અહીંયા લખી રહ્યો છું. ઓકે, હવે હું અહીંયા લખું જો. તો બેટા હવે ગોળા A અને B વચ્ચે આપણે બળ શોધવાનું છે. જો આ પ્રોસેસ પછી તો જો આ બેટા ગોળો A, આ ગોળો B, બોલો બેટા આની પાસે કેટલો વિદ્યુતભાર આવ્યો? તો આ પ્રોસેસ કર્યા પછી A પાસે કેટલો વિદ્યુતભાર છે બેટા? Q/2, હે ને? અને આ પ્રોસેસ કર્યા પછી B પાસે કેટલો વિદ્યુતભાર છે? તો કે 3 Q/4. બંને ગોળા વચ્ચે બેટા અંતર જે શરૂઆતમાં હતું 50 સેન્ટીમીટર, કોઈ ચેન્જ આપણે નથી કર્યો બેટા, તો ડિસ્ટન્સ તો એના એ જ છે. એનો મતલબ જે અંતર બેટા છે ને R, તો એમાં કોઈ ચેન્જ છે નહીં, તો અહીંયા બેટા અંતર R તો એના એ જ છે. તો બળ શોધવાનું છે, 9 બળ, તો લખીએ આપણે તો F' 9 બળ. બોલો કયું ઇક્વેશન આવશે? K Q1 Q2/R². બેટા Q1 કેટલો આનો પર વિદ્યુતભાર છે? તો લખીશું Q/2, તો લખીએ F' = K, આની ઉપર બેટા આવશે Q/2, આની ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? તો કે 3 Q/4. અંતરમાં કોઈ ચેન્જ નથી, તો અહીંયા લખીશું R². બોલો બેટા કેટલો આન્સર આવશે? તો 3 અને નીચે કેટલા આવશે? 8 આવશે. તો લખીએ 3KQ² બેટા R². ક્લિયર? હવે આનો આન્સર બેટા અહીંયા શોધેલો છે. જો Q1 અને Q2 બંને સમાન છે, તો અહીંયા શું હશે? KQ² R². આ તો બેટા આગળના દાખલામાં કરેલું છે, તો આનો આન્સર તો તૈયાર છે, લખી દઈએ. તો માટે F' = 3/8F, બરાબર ને? વેલ્યુ મૂકો ચલો, તો 3/8 બેટા Fની વેલ્યુ તમને કેટલી આપે છે? 1.521 ઇન્ટુ બેટા 10⁻², 10⁻². બેટા આને સોલ્વ કરી દેજો, બેટા આનો આન્સર આવશે 5.7 ઇન્ટુ 10⁻² ન્યૂટન. કેટલો બેટા આવશે? 5.7 ઇન્ટુ 10⁻² ન્યૂટન. બેટા આટલો આન્સર તમને મળી રહેશે 5.7. ઓકે બેટા, અહીંયા 10⁻³ આવશે, તમે કેલ્ક્યુલેશન કરજો જરા. 10⁻³, બરાબર ને? 5.7 10⁻³ ન્યૂટન. તો આટલો આન્સર બેટા તમને F' મળી રહેશે. ક્લિયર? તો જો સારો દાખલો છે, કન્સેપ્ચ્યુઅલ છે, તમને ખબર પડી હશે, બરાબર? તો થોડા પ્રેક્ટિસ કરતા રહેજો આવા દાખલા. તો બેટા આ વિડીયો અંદર આપણે આટલે સુધી રાખીશું. આપણે 2-3 એક્ઝામ્પલ આની અંદર સોલ્વ કર્યા, તમે ટ્રાય કરજો. અને જો ના આવડે બેટા તો પણ તમે મને કહી શકો છો, હું ફરીથી આ જ ન્યુમેરિકલ રિપીટ કરાવીશ. ક્લિયર બેટા? તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો અંદર. આ વિડીયો અંદર આટલે સુધી રાખીશું. બાકીના જે પણ સ્વાધ્યાયના દાખલા છે બેટા એ નેક્સ્ટ વિડીયો આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે બેટા, થેન્ક યુ.